આ તરફ ભાવનગરમાં કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જશોનાથ ચોકથી નિષ્કલંક મહાદેવ સુધી આ કાવડ યાત્રાનું આયોજન 4 વર્ષથી કાવડ યાત્રાનું આ આયોજન કરવામાં આવ્યું છે। દેશની 4 નદીઓમાંથી પાણી લાવવામાં આવ્યું અને આ જ પાણીથી આ પવિત્ર જળથી નિષ્કલંક મહાદેવ પર જળાભિષેક કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં નગરજનો પણ આ કાવડ યાત્રામાં જોડાયા હતા। જેમ આ વર્ષે પણ બાબા મહાકાલની પાલખીની સવારી, શિવજીનું વિશાળ સ્વરૂપ અને જલ સંગ્રહ રથ સાથે આ ભવ્ય કાવડ યાત્રા, જેમાં હજારો શ્રદ્ધાળુ આજે જલ લઈને નિષ્કલંક મહાદેવજી સુધી જવાના છે, પગપાળા કરવાના છે। આ યાત્રાના માધ્યમથી હિન્દુ ધર્મના યુવાઓમાં એક શિવ ભક્તિનો ભાવ પેદા થાય અને કોઈ દુર્વિચાર આવતા હોય, ખરાબ વિચારો આવતા હોય, તેનાથી યુવાધન દૂર રહે તેના પ્રયત્નો કર્યા છે અને એમની અંદર આપ જોઈ શકશો કે મોટી સંખ્યામાં યુવાધન આજે આ ઉમટ્યું છે અને યુવાધને બતાવ્યું છે કે સનાતન ધર્મ માટે કોઈ પણ વસ્તુ જ્યારે જરૂર પડશે તો કરવા માટે યુવા તૈયાર